सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता महात्म्य આપણે સમજી રહ્યા છે અને એ ગીતા મહાત્મ્ય શ્રી વારાહ પુરાણમાં આવ્યું છે. એના આપણે 23 શ્લોક પર વાતચીત કરી ગયા. સૂતજીને સૌનકજી પ્રશ્ન પૂછે છે કે મને ગીતાનું મહાત્મ્ય સમજાવો. ત્યારે સૂતજી પૃથ્વી દેવીએ વિષ્ણુ ભગવાનને જે પ્રશ્ન પૂછ્યો હતો એનું આખું વર્ણન 23 શ્લોકમાં કરે છે. એનો ટૂંકો સાર આપણે સમજી ગયા. હવે આ સાર સમજીને વધારે વિસ્તારથી જાણવાની ઈચ્છા સૌનકજીને થઈ. એટલે સૂતજી બીજા 45 શ્લોક કે છે એનો આપણે મુખ્ય સાર સમજીએ. કારણ શું ગીતાનું મહાત્મ્ય એટલું વિશાળ છે કે તમે દરેક ટીકા વાંચશો ને એમાં વિસ્તારથી મહાત્મ્ય લખ્યું છે. જો બધાની ટીકાનું મહાત્મ્ય જોઈએ ને તો કેટલાય દિવસો લાગી જાય. એટલે ટૂંકો સાર આપણે લઈએ છીએ. એકે એક મહાપુરુષોએ કે ફિલોસોફરોએ આખા વિશ્વના એ લોકોએ ભગવદ ગીતાનો સ્પર્શ ન કર્યો હોય એવું કોઈ દિવસ બન્યું નથી. માટે ભગવદ ગીતા તો એમણે એકવાર વાંચી જ હોય તો જ એ ફિલોસોફર કહેવાય. તો સૂતજી કહે છે કે શ્રી કૃષ્ણ જ શ્રી ગીતાનું મહાત્મ્ય સારી રીતે જાણી શકે. વારાહ પુરાણમાં જ કીધું છે કે ગીતાનું મહાત્મ્ય કોઈ ન જાણી શકે. જેવી રીતે કોઈ વ્યક્તિ કઈ બોલતો હોય તો એની પાછળનું તાત્પર્ય પૂરેપૂરું તો એ જ જાણતો હોય, સામેવાળો થોડું ઘણું જાણી શકે. તો અહીંયા એ જ વર્ણન કીધું સૂતજીએ કે ભાઈ મહાત્મ્ય હું જણાવું, પરંતુ જણાવતા પહેલા સમજાવી દો કે આ ગીતાનું પૂર્ણ મહાત્મ્ય તો શ્રી કૃષ્ણ પરમાત્માને જ ખબર હોય. થોડું કંઈક અર્જુન જાણે, કારણ કે અર્જુને સામે સાંભળેલી છે. તેથી થોડું વેદવ્યાસજી જાણે, કારણ કે એને ધ્યાનસ્થ અવસ્થામાં એને સૂજી છે. તેથી થોડું સુખદેવજી જાણે છે, કારણ કે સુખદેવજી વેદવ્યાસજીના શિષ્ય હતા. અને તેથી એ થોડું યાજ્ઞવલ્ક તથા જનકજી જાણે છે. મેં એટલે કે સૂતજીએ વેદવ્યાસજીના મુખથી જે સાંભળી સમજ્યું છું તે હું તને જણાવું છું. આ ને કહેવાય નમ્રતા. ગમે તેટલા તમે હોશિયાર બનો, જ્ઞાની બનો, પણ નમ્રતા હોવી જોઈએ કે આ મારું જ્ઞાન નથી. મેં શરૂઆતમાં જ કીધું કે ઘણા બધા મહાપુરુષોએ મહાત્મ્ય લખ્યું છે, એમાંથી થોડું ઘણું મહાત્મ્ય મેં કીધું. અને આ મહાત્મ્ય પણ શ્રી વારાહ પુરાણમાં છે, જે વેદવ્યાસજીએ રચના કરેલી છે. તો એમાં 5મા શ્લોકમાં કહે છે કે ગીતા સુખ ગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્મા વિનિસૃતાહ. એટલે કે શ્રી ભગવદ ગીતા શ્રી વિષ્ણુ ભગવાનના મુખ કમળમાંથી જે આપોઆપ નીકળેલી છે તે શ્રી ગીતા સારી રીતે ગાવા યોગ્ય છે. અને બીજા કોઈ શાસ્ત્રોના સંગ્રહથી શું ફળ મળે? જ્યારે એકવાર ગીતા તમે સમજી લો, સાંભળી લો અને આચરણમાં મૂકો, પછી બીજા કોઈ શાસ્ત્ર ભણવાની જરૂર નથી. કારણ કે ગીતાની અંદર જ બધા જ વેદ અને ઉપનિષદનો સાર છે, જે તમે બધા ગીતાનું પારાયણ કરો છો એના અંતે બોલો છો. 6થા શ્લોકમાં કીધું યસ્માત ધર્મમયી ગીતા સર્વ જ્ઞાન પ્રયોજિકા સર્વશાસ્ત્રમયી ગીતા તસ્માત ગીતા વિશિષ્યતે. શ્રી ગીતા ધર્મમય છે, એટલે ગીતાની અંદર ધર્મનું જ્ઞાન છે, સર્વ જ્ઞાનની પ્રયોજક છે, દરેક જ્ઞાનનો પાયો છે. કેમ તો કે ભગવદ ગીતા એ કર્મ, ભક્તિ અને જ્ઞાન શાસ્ત્ર છે, અને એ ત્રણેયનું મળીને મોક્ષ પ્રદાન કરવા વાળું શાસ્ત્ર છે. એટલે દરેક જ્ઞાનનો પાયો મોક્ષ છે. ઉદાહરણ કહું તમને, તમારે ભણવું છે, તમારા બાળકો કે તમે કે કોઈ પણ જે બેઠા હોય એમણે ભણવું છે, જ્ઞાન મેળવવું છે, તો એનો પાયો ગીતા કેવી રીતે?
તો કે ભણવું છે શેના માટે? તો કે પૈસા કમાવા. પૈસા શેના માટે કમાવા છે? તો કે સુખ માટે. અને સુખ એક દિવસ મળે તો ચાલે? ના ના ના, કાયમ માટે મળે એવું મારે સુખ જોઈએ છે. તો હવે કાયમ માટે મળે એવા સુખનું જ્ઞાન ગીતાની અંદર છે. એટલે ઓલું ભણવાનું જ્ઞાન પણ ગીતાના પાયાથી ચાલુ થાય છે કે ભાઈ ભણ, ચાલ વાંધો નહીં, સુખ મળશે, ધીરે 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 ઉપર ઉઠ અને પછી શાશ્વત સુખ તરફ જશે. આમ સર્વ જ્ઞાન પ્રયોજકા, બધા જ જ્ઞાન મેળવવાનું પ્રયોજન પણ ગીતા જ છે. સુખી થવું છે બધાને જ્ઞાન મેળવીને, તો અહીંયા શાશ્વત સુખ છે. માટે સુખી થવા માટે શરૂઆત કરે છે માણસ ભણવાથી, ધનથી, ભોગથી, અને પછી અંતે ભગવદ્ ગીતામાં જે પ્રયોજન સમજાયું છે શાશ્વત સુખનું એ તરફ જાય છે. પછી આગળ કીધું સર્વશાસ્ત્રમયી ગીતા. મેં વાત કરી કર્મ, ભક્તિ ને જ્ઞાન. કોઈ પણ શાસ્ત્ર, આખા વિશ્વના કોઈ પણ શાસ્ત્ર પકડો તો આ ત્રણમાંનું કંઈક હશે. કર્મ, ભક્તિ. ભક્તિની અંદર જ ધ્યાન પણ આવી જાય, કારણ કે માનસ વ્યાપાર છે. એટલે કર્મની અંદર ગણો કે ભક્તિની અંદર ગણો, ધ્યાન પણ એની અંદર આવી જાય. એટલે દરેક શાસ્ત્ર નો પાયો ભગવદ્ ગીતા છે, અથવા સાર ભગવદ્ ગીતા છે, અથવા દરેક શાસ્ત્રનું તાત્પર્ય ભગવદ્ ગીતાની અંદર છે. અને માટે જ ગીતા સર્વશ્રેષ્ઠ છે એવું છઠ્ઠા મંત્રમાં કીધું. પછી 7મા, 8મા, 9મા અને 10મા મંત્રનો એ સાર છે કે જે મનુષ્ય ઘોર સંસાર સાગર તરવા ઈચ્છે છે તે શ્રી ગીતા રૂપી વહાણ પર ચડી સુખથી પાર પહોંચી શકે એમ છે. સુખથી તો ખરું, પણ કોઈ પણ પ્રકારના ભય અને શોક રહિત થઈ અને પાર પહોંચવું એટલે કે શ્રી વિષ્ણુ પદને પામી શકે એમ છે. આ નૌકામાં બેસી જાઓ, શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી નૌકામાં બેસી જાઓ એટલે પછી તમે આ સંસાર સાગરમાં ડૂબશો નહીં. નૌકામાં બેસી ગયા એટલે સંસાર સાગરમાં ડૂબશું નહીં. નરસિંહ મહેતા પણ કહે છે સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. બસ એવી જ રીતે આની અંદર કીધું કે શ્રી ગીતા રૂપી નૌકામાં તમે બેસી જાઓ તો આ સંસાર સાગર પાર કરી જઈશું. પરંતુ નેગેટિવ પણ સમજાય, પરંતુ જેણે શ્રી ગીતાનું જ્ઞાન સદાય અભ્યાસ યોગથી સાંભળ્યું નથી, કન્ડિશન કીધી સદાય અભ્યાસ યોગથી. એકવાર ગીતા બોલી લો કે એકવાર ગીતા શીખી જાઓ અને પછી જિંદગી સુધી કઈ બોલો નહીં, સાંભળો નહીં, સમજો નહીં, તો એને અભ્યાસ યોગ ન કહેવાય. 12મા અધ્યાયમાં આજે પારાયણ કર્યું તેમાં પણ અભ્યાસ યોગની વાત આવે છે. અભ્યાસ યોગથી સાંભળ્યું નથી અને છતાં પણ, એટલે ગીતા જેણે સાંભળી નથી અને છતાં પણ જે શાશ્વત સુખ ઈચ્છે છે તે મૂઢાત્મા છે. બાળકની પેડે હાસી પાત્ર છે. આપણે કહીએ કે નહીં મારે જમીનમાં ચાલવું છે પણ ઉલટા ચાલવું છે, તો બધા હસે. એવું જ છે. નહીં ગીતા છોડો, આપણે શાસ્ત્ર છોડો યાર, આપણે સુખી થવું છે, તો એ આ ઉલટા ચાલવા જેવું છે, હાસી પાત્ર થાય. અને એવું જ જે ધનની પાછળ ગાંડાની જેમ પડ્યા છે, થોડું ઘણું પણ ગીતા સમજાય ને એના માટે તો હસી પાત્ર કે આ શું કરે છે, જિંદગી વેડફી રહ્યો છે. આટલું ધન, જેટલું ધન 2 સમયની રોટી આપે એટલું ભેગું થઈ ગયા પછી એ દોડે છે અને મનુષ્ય જીવનનું લક્ષ્ય પૂરું નથી કરતો. એ તો હસીને પાત્ર છે. શું યાર, આણે આખી જિંદગી બગાડી છે, આવી રીતે હાસીને પાત્ર છે. એટલે એવી રીતે અમુક સમય થાય તમને લાગે કે ભાઈ હવે પતિ પત્ની, બાળકોનું પ્રારબ્ધ એનું પોતાનું છે. પતિ પત્ની શાંતિથી સાદું સાત્વિક ભોજન કરીને સાત્વિક જીવન જીવી શકે છે એટલું પૂરું થયું. પછી 30 વર્ષે પૂરું થાય, 35 કે 40 વર્ષે પૂરું થાય, બસ કોલ ઓફ, પૂરું થયું. હવે મારે શ્રીમદ ભગવદ્ ગીતા અને એના રહસ્યોને જાણવા છે અને જીવનમાં ઉતારવા છે. બસ આ જ એનું તાત્પર્ય. જેવો રાત દિવસ શ્રી ગીતા શાસ્ત્ર ભણે છે, પાઠ કરે છે કે સાંભળે છે, તેવો મનુષ્ય નહીં, ખરેખર દેવ જ છે.
એવું અહીંયા કીધું ને મારી સામે ઘણા બધા આવા સાધકો બેઠા છે કે જે આખો દિવસ કંઈક ને કંઈક કાં તો ગીતાના વર્ગ લેતા હોય, કાં તો ગીતાનું પ્રવચન સાંભળતા હોય, તો ગીતા વાંચતા હોય. એટલે એ બધા દેવ સમાન છે. હું કોઈ વખાણ નથી કરતો. આ પુરાણની અંદર સૂતજી સૌનકજીને કહે છે એ જ વાત કરું છું. મારે પૂર્ણ વિશ્વાસ રાખજો. 11મા શ્લોકમાં કહે છે કે દરરોજ જળ વડે કરેલું સ્નાન શરીરનો મેલ દૂર કરે. કરવું જ પડે સ્નાન, તો જ શરીરનો મેલ દૂર થાય. પણ શ્રી ગીતા રૂપી જળમાં એકવાર કરેલું સ્નાન સંસાર રૂપી મેલનો કાયમ નાશ કરનાર છે. જે ગીતા ભણતો નથી તે વિઅંગ વહારક એટલે કે ભયંકર ભૂંડ જેવો છે. જો સૂતજી છે ને બંને બાજુ બોલે. એક બાજુ કે એકવાર પણ ગીતાનું વાંચન કર્યું એટલે પૂરું થયું, ને આગળ પણ એમને આવ્યું કે એક શ્લોક પણ ગીતાનો કરો એટલે તમારું કલ્યાણ થઈ ગયું. ત્યારે બુદ્ધિ વાપરવાની. ને બીજી બાજુ કીધું કે અભ્યાસ યોગ વડે ગીતાનું પઠન પાઠન કરે એને જ સંસાર સાગર તરી શકે. તો રહસ્ય સમજવાનું. બે પ્રકારની વાતો છે. બાળકને આપણે કહીએ બેટા ખાલી હોમવર્ક કરી નાખ બસ, પછી તું રમવા જા. આ શરૂઆતનો સ્ટેજ કહેવાય. આપણે કાયમ માટે એવું કરીએ ના. પરીક્ષાના દિવસો હોય ત્યારે એમ ને કે ખાલી હોમવર્ક કરી નાખ બસ પતી ગયું, જા પછી રમવા જજે અને પછી મને કયું વાંધો નથી, તારું કલ્યાણ થઈ જશે. ના, સમય પ્રમાણે એને બાળકે આગળ વધવું પડે. હવે ધારો કે 12મા ધોરણમાં પણ હોય, નહીં હવે હોમવર્ક જ કરજે, ખાલી ઘરકામ કરજે, ચાલશે, મને ચાલશે. ના, માતા પિતા પણ ઉપદેશ બદલતા રહે. અધિકાર પ્રમાણે તમારે ઉપર ઉઠવું પડે. અધિકાર ભેદે. તમે જે પહેલા ધોરણમાં જે રીતનું ભણતા હતા એવું જ 10મા ધોરણમાં એ સ્ટાઇલથી ભણો તો 10મા ધોરણમાં પાસ ન થાવ. એવી રીતે તમારો અધિકાર એટલે કે તમને હવે એક શ્લોક ગમવા લાગ્યો તો પછી બીજા પર જવાનું હોય, ત્રીજા પર જવાનું હોય, 1 અધ્યાય પર જવાનું હોય, 2 અધ્યાય પર જવાનું હોય. એવી રીતે કરી પછી જીવનમાં ઉતારવાનું હોય. અને આ ગીતા શાસ્ત્ર જેવું છે કે એ પોતે જ અંદર ખેંચી લે બધાને. એટલું રસમય, એટલું પ્રિય છે કે માણસ એકવાર ભગવદ્ ગીતા હાથમાં પકડે આપોઆપ એની મેતે આગળ વધતો જ જાય. હું મારી જ વાત કરું કે અહીંયા આગળ 2 વર્ષથી જેટલા પણ બહેનો ભગવદ્ ગીતા શીખવે છે ને જેટલા લોકોએ ભગવદ્ ગીતા શીખી છે એમાંથી કોઈને મેં પ્રેરણા નથી કરી. આ ગીતાનું મહાત્મ્ય આ જ છે કે તમે જેવી ગીતા પકડી, એક શ્લોક શીખ્યા, પહેલે દિવસે એક શ્લોક શીખ્યા એટલે ધીરે 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 ગીતા જ તમને આગળ ખેંચતી જાય. એટલે એકવાર એમ આને કહેવાય અર્થવાદ. નહીં તું એક અધ્યાય કર બસ, ચાલ. કોઈએ એવું જ કીધું હશે તમને બધાને, 1 અધ્યાય ભણશું આપણે, ચલો બસ વાંધો નહીં. અને એમ કરતા કરતા 5, 6, 7 અધ્યાય ક્યારે ભણાઈ ગયા બધાના ખબર ન પડે. એટલે ગીતા ભણતો નથી એ ભયંકર ભૂંડ જેવો છે. 14મા શ્લોકમાં કીધું જે શ્રી ગીતા વાંચે છે પરંતુ હવે જો પાછો અધિકાર ભેદે ઉપદેશ આવે, જે શ્રી ગીતા વાંચે છે પણ ગીતાના અર્થની સમજ નથી મેળવતો તેના તે પોપટિયા જ્ઞાનને ધિક્કાર છે. જે જ્ઞાન ગીતામાં ગવાયું નથી તે નિષ્ફળ છે. તમે કોઈ જ્ઞાન મેળવો નહીં કે આનું વર્ણન તો ગીતામાં નથી તો એ જ્ઞાન નકામ. ધન કેવી રીતે કમાવવું એ ગીતામાં કીધું છે નહીં તો એ જ્ઞાન નકામ. બસ ભોગ કેવી રીતે ભોગવવા, બહારગામ ફરવા કેવી રીતે જવું, અમેરિકામાં શું છે, અહીંયા શું છે, આ યુદ્ધ શું ચાલે છે, આ બધી વસ્તુનું જ્ઞાન ગીતામાં છે નથી તો એ નકામું, એ નિષ્ફળ છે. ભલે તમે કોઈ સાંભળ્યું અને ઠીક છે પ્રતિક્રિયા કંઈક આપી ના આપી બરાબર, પરંતુ અસલી જ્ઞાન તો આત્મજ્ઞાન જ છે. એ વાત અહીંયા કહે છે કે જે જ્ઞાન ગીતામાં ગવાયું નથી તે નિષ્ફળ છે, ધર્મ રહિત છે અને આસુરી જ્ઞાન, એને આસુરી જ્ઞાન જાણવું. આ વાત એકદમ સ્પષ્ટ
વારાહ પુરાણમાં કીધી. આસુરી લોકો આ જ જાણે કેવી રીતે સત્તા મળે, કેવી રીતે ધન મળે, કેવી રીતે બધા ભોગ મળે, એનું જ્ઞાન મેળવો આખી જિંદગી. અને આજની પેઢીને આ જ ધંધે લગાડ્યા છે. એક કોર્સ કરો, બીજો કોર્સ કરો, ત્રીજો કોર્સ. એક કોર્સ કરશો તો 15,000 પગાર મળશે, બીજો કોર્સ કરશો પોસ્ટ ગ્રેજ્યુએશન કરશો તો 25,000 મળશે, સ્પેશિયલ કોઈ ડિગ્રી કે કોર્સ કરશો તો 50,000 મળશે. બસ આ જ જ્ઞાન છે, આના સિવાય કોઈ જ્ઞાન અપાતું નથી. 19મા શ્લોકમાં કીધું, જેણે ભક્તિ ભાવથી એકાગ્ર ચિત્તે શ્રી ગીતાનું અધ્યયન કર્યું છે તેને સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કર્યો ગણાય છે. ગીતા ભણી લો, બહુ થઈ ગયું બસ. જે મનુષ્ય પોતે શ્રી ગીતાનો અર્થ સાંભળે, ગાય અને પરોપકારાર્થે સંભળાવે, શીખવે તે પરમ પદને પામે છે. બહુ મોટું આશ્વાસન આપણને આપવામાં આવ્યું છે. એકનિષ્ઠ ભક્તિ ઉપજે છે ને એકનિષ્ઠ એટલે એક પરમાત્મામાં જ ભક્તિ એને અંદરથી ઉદ્દીપ્ત થાય છે. એટલે તમે ગીતા ભણો છો, ગીતાનો અર્થ સાંભળો છો, ગીતા ભણાવો છો, ભણાવતી વખતે અર્થ પણ પરોપકારાર્થે. મારે કોઈ લેવું નથી, 1 રૂપિયાનું રિટર્ન નહીં. તમે જુઓ, આપણે કોઈકનો ઘરમાં સ્વર્ગવાસ થઈ ગયો હોય અને પછી ગીતા બેસાડીએ ને તો એ દક્ષિણા લેતા હોય. પણ અહીંયા મારી સામે જેટલા હાજર છે એ 1 રૂપિયો દક્ષિણા લેતા નથી ને એ લોકો માટે અહીંયા વાત કરેલી છે કે પરોપકારાર્થે સંભળાવે, શીખવે તે પરમ પદને પામે છે. આ નિશ્ચિંત થઈ જજો. બસ હવે ભટકતા નહીં. બસ તકલીફ છે કે ઉપર એકદમ ચડવાની તૈયારી હોય ને ત્યારે વધારે સાવધાની, ટોચ પર પહોંચો ને ત્યારે વધારે સાવધાની રાખવાની હોય. જરાક ગાફેલ થયા તો જેટલું ચડ્યા છો એટલું પડશે. અને મેં મારા જીવનમાં જોયું છે કે 5-5, 7-7 વર્ષ સુધી નિયમિત સત્સંગ કરે અને કઈક કારણસર, કોઈક પણ કારણ હોય, બીમારીનું કારણ હોય, અહંકારનું કારણ હોય કે ભોગનું કારણ હોય કે કોઈ પણ કારણ હોય, એ કારણસર એ અભ્યાસ કે અધ્યયન કે સત્સંગ છૂટી જતો હોય છે. એ આવા ટોચ પર પહોંચેલા સાધકની અસાવધાનીથી સાધક સીધા નીચે પડે, સીધા ભોગમાં પડે, ટીવી મોબાઈલમાં પડે, એવી પરિસ્થિતિ છે. અને માટે જ એને કીધું છે સંભાળીને ધ્યાન આપી અને કાર્ય કરવાનું છે. તમે એ ટોચની નજદીક તો પહોંચી જ ગયા છો. 33મા શ્લોકમાં કીધું, યદ્યત કર્મ ચ સર્વત્ર ગીતા પાઠમ પ્રકીર્તિયતે. જે કર્મ કરે તે સર્વ વખતે ગીતા પાઠ ચાલુ રાખવા. બેનો માટે તો બહુ સુંદર આ વાત કરી છે. રસોઈ કરો એટલે ગીતાના અધ્યાયો બોલવાના. રસોઈ ધારો કે 1.5-2 કલાક લાગે, એમાં તો ગીતાના 6-7 અધ્યાયો બોલાય જાય. એટલે જેટલા શીખ્યા છો એટલા બધા અધ્યાય બોલાઈ જાય. અને એ જ અહીંયા આદેશ છે ઉપરના ફળ મેળવવા માટે. ઉપરનું ફળ શું હતું? પરમ પદને પામે છે. એ ફળ મેળવવા માટે તમે ચ્યુત ન થઈ જાઓ એટલા માટે આ સાધના કીધી છે કે જે કર્મ કરો ત્યારે ગીતાનો પાઠ કરે રાખો. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી શ્રી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થઈ અને નરકમાંથી નીકળી સદગતિ પામે છે અને પુત્રને કલ્યાણનો આશીર્વાદ આપે છે. પિતૃઓ સદગતિ પામે, પરંતુ પિતૃઓ નરકમાંથી છૂટ્યા. આપણે કહીએ ને કોઈ દુઃખમાંથી કોઈને છોડાવો એટલે આપણને હા યાર તારે લીધે હું બચી ગયો, તારે લીધે મારું દુઃખ દૂર થયું, જ્યાં તારું કલ્યાણ થશે. અને આ તો બધા આપણા પિતૃઓ છે. એટલે પિતૃઓ આપણને કલ્યાણ થવાના આશીર્વાદ, કલ્યાણ એટલે પરમ પદની પ્રાપ્તિ, એવા આશીર્વાદ આપણને આપશે. 37 અને 38મા શ્લોકમાં કહ્યું છે, મનુષ્ય જન્મ મેળવી ગીતા ન ભણે તે હાથમાં આવેલા અમૃતને ત્યજી દુઃખથી ઝેર ખાય છે, પરંતુ ગીતા પાન કરનાર મોક્ષ પામે છે. શ્રી ગીતામાં ઊંચ નીચ મનુષ્યનો ભેદ નથી, બધા જ ભણી શકે છે. ઘણી વાર મને પૂછે ભાઈ અમારે ગીતા ભણાય કે નહીં? અમે બ્રાહ્મણ નથી
અને અર્થ એટલે કે ઉચ્ચારણના નિયમો નથી ખબર, અમે વ્યાકરણ કે સંસ્કૃત કોઈ દિવસ ભણ્યા નથી, તો અહીંયા આગળ એને કીધું ગીતા પાન કરનાર, એટલે કે ગીતા બધા જ ભણી શકે એમ છે. ભાવ તમારો સ્વાર્થનો ન હોય, નિષ્કામ ભાવ હોય તો ફળ મળે ને મળે. કેમ કે શ્રી ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય, તેનું જ્ઞાન સમગ્ર માટે જ્ઞાન છે. બ્રહ્મ સ્વરૂપ છે શ્રી ગીતા, એટલે એનું જ્ઞાન સમગ્રને માટે છે. અહીંયા આગળ વારા પુરાણનો મહાત્મ્ય અહીંયા આગળ પૂરું થાય છે. અને ગીતાની આગળ જે ધ્યાનમ શ્લોક છે એ પણ આપણે સમજવા જેવા હોય છે. તો તમને બધાને અમુક ધ્યાનમ શ્લોક તો આવડતા હશે. તો એ ધ્યાનમ શ્લોકમાં ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણી. આ ધ્યાન શ્લોક છે. કોનું ધ્યાન છે? શ્રી ગીતા મૈયાનું. અંબ કીધું, અંબ એટલે માતા. અહીંયા ઘડી આપણે ભગવદ ગીતાને મા તરીકે સમજવાની છે એવું કીધું છે. તો એનું સમજીએ. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં. ભગવાન નારાયણે પોતે, સ્વયં એટલે પોતે અર્જુનને કહ્યું છે. પ્રતિબોધિતામ એટલે સારી રીતે કહ્યું છે. ભગવાન નારાયણે પ્રતિબોધ એટલે એને સરળતાથી જ્ઞાન થઈ જાય એવી રીતે કહેલું છે. પછી વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના. વ્યાસ એ પુરાણ મુનિ છે, પ્રાચીન મુનિ છે. એમણે ગીતાને ગ્રથિત કરી એટલે મુખ્ય રૂપે રચીને મધ્યે મહાભારતમ. મહાભારતની રચના વેદવ્યાસજીએ કરી અને એની મધ્યમાં ભીષ્મ પર્વની અંદર ભગવદ ગીતાને ગ્રથિત એટલે ગૂંથીને મૂકી છે. એટલે શું કે એ બરાબર પકડાયેલી રહે. મુખ્ય તાત્પર્ય ગીતાનો છે. ગીતા અને આત્મજ્ઞાન સમજાવવું છે. એટલા માટે વેદવ્યાસજીએ 1,00,000 શ્લોકનું મહાભારત રચ્યું. તમારા ને મારા ઘરમાં ઝઘડા કરાવવા માટે વેદવ્યાસજીએ મહાભારત નથી રચ્યું, પરંતુ અંગ્રેજોએ અમુક બ્રાહ્મણોને પોતાના ગુલામ બનાવી દીધા હતા અને એ બ્રાહ્મણો દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે મહાભારત વાંચો કે સાંભળો કે ઘરમાં રાખો એટલે ઘરમાં મહાભારત થાય. હવે ઘણાના ઘરમાં મહાભારત નથી તો એ મહાભારત નથી થતી. ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડાઓ નથી થતા? થાય છે. દેરાણી જેઠાણી વચ્ચે થાય જ છે. એટલે આ ભ્રાંતિમાંથી નીકળી જજો કે મહાભારતની રચના ઝઘડા કરવા માટે કરી છે નહીં. મહાભારતની વાર્તાઓ દ્વારા વેદવ્યાસજીએ ભગવદ ગીતા સંભળાવી હતી અને ભગવદ ગીતા સાંભળી અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનું હતું. ભરત રાજા કો કે શાંતનુ કો કે વિચિત્ર વીર્ય કો કે કોઈ પણ ચરિત્ર સાંભળવાથી કોઈ કલ્યાણ નથી થવાનું, પરંતુ એ ચરિત્ર સાંભળીને આપણે ધર્મના માર્ગ પર ટકેલા રહીએ અને પછી ગીતાનું અધ્યયન કરવાથી ધર્મના માર્ગથી મોક્ષ માર્ગમાં આપણે આગળ વધીએ, એ જ તાત્પર્ય હતું. અદ્વૈતા અમૃત વર્ષિણી, વર્ષા કરે છે ભગવદ ગીતા. અમૃત રૂપી વર્ષા. કઈ અમૃત છે? અદ્વૈત અમૃત રૂપી વર્ષા કરી રહી છે. ભગવતી અષ્ટાદશાધ્યાયિની એટલે આ ભગવતી એટલે ભગવાનની શક્તિ રૂપ 18 અધ્યાય વાળી શ્રીમદ ભગવદ ગીતા આપણા પર અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરી રહી છે. અને એ ભગવદ ગીતાને કહ્યું અંબ,
હે માં ત્વમ અનુસંધામી ભગવદ ગીતે, હે ભગવદ ગીતા માં તમ અનુસંધામી, હું તમારું ધ્યાન કરું છું. ભવદ્વેષિણી, કેમ તો કે આ સંસાર, ભવ એટલે આ સંસાર નો દ્વેષ કરનાર છો, એટલે તું દ્વેષ કરતી હોય તો મને પણ એવો જ ઉપદેશ આપે કે ભાઈ સંસાર છોડ, નિસાર છે. એટલે હે માતા તું તો, હે ભગવદ ગીતા માતા તું તો ભવદ્વેષિની છે, એટલે આ સંસારનો દ્વેષ કરનારી છે અને સંસારમાંથી છોડાવનારી છે અને મારા પર અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરનારી છે. એવી ભગવદ ગીતાનું હું ધ્યાન કરું છું. આ ધ્યાનના શ્લોક છે. હવે માં કીધી એટલે આપણે એનું રહસ્ય સમજવાનું છે. તમે જુઓ અહીંયા બેઠેલા મોટી ભાગે માં હશે, તો માં કેવી હોય? દીકરાને ઉપદેશ આપે, દીકરો ન સાંભળે કઈ નહીં, ફરીથી ઉપદેશ આપે. દીકરો વિરુદ્ધ વર્તન કરે તો એ વાંધો નહીં, ફરીથી ઉપદેશ આપે. એટલે સાધક તરીકે આપણે ભગવદ ગીતાને માં સમજવાની છે કે હે માં તું તો અમને ઉપદેશ આપે છે, સમજ પણ આપી દીધી, પણ અમે ઉલટા જ ચાલીએ છીએ. તો તું માં બનીને ઉપદેશ આપતી રહેજે, અમને છોડતી નહીં. તમે બધા બેઠા છો, આમાંના ઘણા બધાની માતા પણ જીવતા હશે, તો એને મળવા જાય તો એ ઉપદેશ આપે. 70-80 વર્ષના માં હોય તો એ 50 વર્ષની દીકરીને ઉપદેશ આપે. કેમ તો કે માં કોઈ દિવસ સારા રસ્તે ચલાવવાનું બંધ કરે નહીં. એટલે માં તરીકે આપણે ભગવદ ગીતાને સમજવાની છે. તો ભગવદ ગીતાની કૃપા આપણા પર કાયમ રહેશે. આપણે ભૂલો કરશું તો પણ માં માફ કરી દે છે. ફરીથી પાછા આપણે માતાના શરણે જઈએ એટલે ભગવદ ગીતા માતા આપણને માફ કરીને નવો ઉપદેશ આપશે. બસ એવી ભાવના સાથે અહીંયા આગળ ધ્યાનમના શ્લોકનું આપણે શરૂઆત કરી છે. થોડા ઘણા હજી બાકી છે, આવતા વખતે આપણે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 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 હરિ ઓમ.